આજે મારું જ સન્માન હતું એટલે બધી લેડીઝ આપણે ચાંદી પણ મળ્યા હતા કા હા તમે અમારી ઓફિસે આવ્યા છે એ આપણું પેલું નામ 100% બેન તમારા ઘરમાં ખૂબ પ્રગતિ આપે અને તમારા ફોલોઅર્સ વધે. સીતારામ જય વજરાજ કી હે બધાની મજામાં. આજ તા નાખો દી કામ એટલું હતું ને કે વાત પૂછો હાવ થાકે ગા ને હે ને હાંજના કેટલા વાગ્યા ખબર 6-7 જેવું થયું ખબર નહીં કેટલા વાગ્યા હોય તો મને નથી ખબર 6 જેવું થયું હે તે અમારે હે ને હમણાં કોલેજ છે ને ત્યાં કોલેજે જવાનું છે એટલે અમે પહેલાં હે ને મંજુ મોહીને ઘેર આવ્યા વિજય અમારી પાસે ઉતો ને હું કાં વિજયની ઘડીક મૂકતા જઈએ ને કાં તો ભેગો આવે એટલે લુગડા બદલાવાના હતા લુગડા ઘેર પડ્યા હતા તો એ કે હાલ આપણી જાય એ તો આવતો તો હાલે પછી સાયકલમાં પંચર હે ને એટલે સાયકલને નથી આવતો એટલે અનિલને મારે હે ને મૂકવાને તેડવા આવવું પડે એટલે પછી મૂકે ગાડ લુગડા બદલાવેલી આગળ તૈયાર થઈ જાય પછી હું અનિલ વિજય અમે ત્રણેય હે ને જાય હું ત્યાં હે ને કંઈક સન્માનનું છે પછી મને હાર પહેરાઈ જાય તો બહુ ખુશ થાય એટલે અમે હે ને હમણાં બસ થોડીક વારમાં જઈએ વિજય તૈયાર થઈ જાય તો થાય ને એની તૈયાર થતા એટલી વાર લાગે ને કઈ વાત પૂછો બસ હમણાં થોડીક વારમાં અમે નીકળીએ. આજે મારું જ સન્માન હતું એટલે બધી લેડીઝ નું હતું પણ મારે મોડું થયું અને આજે કેવું છે રાનીબેન કે અત્યારે મહિલા દિવસ ઉજવાય છે તો જે મહિલાઓ સારા હોદ્દા ઉપર હોય ઊંચી પોસ્ટ ઉપર હોય એનું સન્માન તો બધા કરતા હોય પણ આપણે ત્યાં સખી મંડળ ચલાવતા બહેનો કે જે એના પતિના અવસાન બાદ એના ઘરને આધારરૂપ બની છે પોતે કામકાજ કરે છે તો એવા બહેનોનું આપણે અંદાજિત 50 થી વધુ બહેનોનું સન્માન કર્યું. તો આજે અમે તમને ખાસ આમંત્રણ આપ્યું હતું ને બહેનો તમારા માટે થઈને આજે 50 ની જગ્યાએ 150 બહેનો આવ્યા હતા અને આજે તમારું સ્પેશિયલી સન્માન એની સાથે અનિલભાઈનું કેમ કે તમે આ જે કઈ કરો છો એમાં તમારા પતિ તમને એટલો જ સાથ આપે છે બરાબર એટલે આજે તમારા બંને માણસનું અમે સન્માન કરીએ છીએ હાર અને રીધી સીધી કે ભગવાન તમારા ઘરમાં ખૂબ પ્રગતિ આપે અને તમારા ફોલોઅર્સ વધે એવી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ. રીધી સીધી હવે રાખી દે આવી જાવ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમને આ મોકો આપ્યો તમે આજ મોડા થયા બાકી અમે તમારો ક્યારની રાહ જોતા હતા બધા બહેનો રાહ જોઈ જોઈને હમણાં જ ગયા એમ એટલે આપણે એવા બહેનોનું સન્માન કર્યું સામાન્ય બહેનો કે જેને અનિલભાઈ એ જ ખબર નથી કે મહિલા દિવસ શું છે અને પછી એના ગળામાં હાર આવે ને એના મોઢા ઉપર જે ખુશી આવે ને અને કાલે આપણે જે દંગામાં જમાડવા જઈએ ને એવા બહેનોનું આપણે સન્માન કર્યું અને ત્યાંથી એક પૂજા તો નીકળી ગઈ ને એક એવી દીકરી આપણે એમ કહેતા હોય કે ભૌતિક સાધનો હોય તો ભણાય છે પણ અનિલભાઈ એવા એરિયામાં રહીને એ દીકરી આજે પોલીસની પરીક્ષા આપે છે એટલે એ બધા બહેનો આજે આવ્યા હતા તો આજના કાર્યક્રમમાં અને રાનીબેન તમારું સન્માન કરીને તમે અમારા માટે દરેક જગ્યાએ ક્યાંય જાય તો બધા એમ કે રાનીબેનના વિડિયામાં એટલે આ રીધી સીધી છે આપણે ના લઈ શકીએ પણ આપણા તમારા ઘરમાં આજે આવ્યા છે 11 પછીના હોળીના દિવસોમાં તો તમારી જે મનોકામના હોય આ રીધી સીધી સંપૂર્ણ કરે અને આપણે ચાંદી પણ મળ્યા હતા કા હા તમે અમારી ઓફિસે આપણે મળી ગયા હતા અને તમે અમારી બાજુની ઓફિસ છે ત્યાં આવ્યા હતા આપણે મુલાકાત થઈ હા એટલે તમે આમાં આપણે કઈ વિદ્વાનું હોય એ બધું તમે કરો ને અમારી ઓફિસ છે એ જિલ્લા મહિલા અને બાળની કચેરી છે ત્યાં અલગ અલગ બધી યોજનાઓ છે મહિલા લક્ષી મહિલા અને બાળકો એટલે ખાસ તો એનો ફોકસ છે એ મહિલાઓ પર છે જેમાં વિધવા સહાય છે એને ગંગા સ્વરૂપા નામ આવ્યું છે કે અત્યારે વિધવા સહાય છે એ કોઈ નામને આપણે બોલીએ તો સારું ન લાગે એટલે ગંગા સ્વરૂપા કહેવાય ને કે નામ દીધું છે કેમ નવું. ત્યારબાદ છે વાલી દીકરી યોજના કે દીકરી છે એ સાપનો ભારો કોઈને ના લાગે 3 ડિગ્રી સુધી આ સહાય મળે છે. ત્યારબાદ કોઈ બેનને લોન લેવી હોય તો મહિલા સ્વાવલંબન યોજના છે પછી ગંગા સ્વરૂપા પુનઃલગ્ન યોજના છે કોઈ નાની ઉંમરની બેન વિધવા થઈ હોય તો ફરીથી લગ્ન કરે તો સરકાર એને પણ સહાય આપે છે. તો તમે રાણીબેન તમારા ફોલોઅર્સ ને અપીલ કરજો કે અમારી ઓફિસ ને લગત કઈ પણ કામગીરી હોય અને આવી યોજના છે મહિલા લક્ષી એનો લાભ ખાસ લે સગાવાલાને લેવડાવે અને અમારી ઓફિસ છે સેવા સદન 2 રૂમ નંબર 4 સાંદીપની આશ્રમ રોડ આવેલી છે અને અમારા જિલ્લા મહિલા બાળ અધિકારી છે હંસા મેડમ એ પણ એક મહિલા છે અને સરસ આપણી સંકલન કરીને બધી સાથે કામ કરે છે એટલે કઈ પણ કામ હોય કઈ બાળકોને લગતું કે લેડીઝને લગતું તો તમે એકવાર જરૂર ઓફિસે જજો. આજે જો કે બેનનું તો સન્માન થયું પણ મારા તરફથી પાછું એટલે કેવી મજા આવી અહીંયા એટલે ટાઈમથી બીજા ગ્રુપમાં જોડાયેલા હતા પણ ક્યારેય આગળ નતા આવ્યા પણ સખી મંડળમાં હવે નિમિષાબેન થકી મિનલબેન થકી એ ગ્રુપમાં જોડાયા તો અમુક કોઈ કે 10 ફેલ છે તો આગળ નથી વધતા પણ હું 10 ફેલ છે તો નર્સિંગ કોર્સ કરેલો પછી સીવણ
મહેંદી ક્લાસ, પાર્લર બધું ચલાવેલું છે ને કોર્સાઈ કરવું એમ નહીં. મારો છોકરો છે તો બહાર નથી જવાતું, પણ કોર્સ બધે કર્યા, ગવર્મેન્ટમાં ભાગ લીધો, બધા સર્ટિફિકેટ છે. અલા નિમિષાબેન નો આભાર, મિનલબેન નો આભાર. એમાં રાણીબેન આગળ લઈ આવી દીકરીઓ હોય તો આવ્યા, એ કેટલી સન્માન રાજી કર્યું તો થાય. ખુશ થઈ. હા, એના દીકરાને થોડીક માનસી એટલે પોતે જઈ નથી શકતા બહાર, એટલે નથી પણ તે જવાતું, છતાંય પણ એને મહેંદીના ક્લાસ કર્યા, નર્સિંગના ક્લાસ કર્યા, બધે. અને અત્યારે કાંઈ પણ કાર્યક્રમ હોય તો એના એરિયામાં પૂજાબેન ખૂબ સરસ મજાનું કામ કરે છે. હા, પણ એક ઈ હારું જ છે ને, એમ આપણે ખુદની રીતે ઊભા થાય કે આપણે નાનું બિઝનેસ ભલે નાનું હોય ઘરે કરતા, પણ કોઈ દી આપણા મનમાં નાનું રખાય જ નહીં. હિંમત ના થાય કે આપણે નર્સિંગ કરીને પણ ગવર્મેન્ટમાં તો થઈ ગયું ને, તો પછી આપણે એવું કઈ ઉપાધિ જ ના કરે. ભલે નાનું બિઝનેસ હોય ઘરે, પણ બિઝનેસ તો ખુદ નું હોય ને. મેં વિડિયા કર્યા ને તો એવડું બિઝનેસ હતું, અત્યારે એવડું થઈ ગયું ને. આપણે મહેનત કરીએ ને તો ફળ ગમે ત્યારે મળવાનું જ છે. ને પાછા આપણે નિમિષાબેન નો સ્વભાવ સારો છે, બધા બોલાવે. એ લોકોને કારણે એટલા આગળ આવ્યા, બાકી ઘરમાં ને ઘરમાં હતા, બહાર નતા નીકળતા. પણ એવા છે ને, બેનો support હોય તો આગળ આપણે આખો વધીએ. દિવસ બહાર જતા હોય તો આપણે મેન્ટલી ફ્રેશ થઈ જાય. અમુક બહેનો છે એ ઘરકામમાંથી ક્યારે બહાર નથી જતા, પણ આવી રીતે એને સ્ટેજ મળે ને તો એને ઉડવા માટે પાંખો મળે ને એના જેવું થાય ને. એ લોકોના મુખ ઉપર હાસ્ય જોઈ અને મને ને મિનલબેનને બહુ ખુશી થાય. એટલે કોકને હે ને આગળ વધવું હોય ને તો એક થાંભલો તો જોઈએ. બસ. એટલે ટીકા ન કરવી, ટેકો કરવો જોઈએ. આ જો તમે કહો ને તમે 10 છે, તમે 10 ફેલ છે ને, હું 8 જ છે ખાલી. મેં 9 પાસ નથી કર્યા, તો મને અનિલનો સપોર્ટ મળ્યો તો આગળ વધી. તો તમને એવી રીતે એકનો સપોર્ટ મળે ને, હા, પણ સપોર્ટ કરે ને તો ચોક્કસથી આગળ વધે. ઓલું આપણે કઈક ઘરમાં બાંધણું થયું ને આપણે એમ જઈને કહીએ કે મારી યાર આવું થયું તું, તો એમ ક્યાંક દવા બેન મરી જા, ભાગી જા, એવું સલાહ દે ને તો આપણે કરવાનું છે. બાકી બેહાડીને એમ કે ને ના ના એવું ના કરે, શું પ્રોબ્લેમ છે, એક દી બાજુનું થાય, બીજે દી સમાધાન તો સારું થઈ જ જાય એમ. એટલે કોકનો પણ એમાંય તારે સથવારો તો પાછો જોઈએ. વિડીયોમાં અપલોડ કરીને નિમિષાબેન ને તમને વાંધો નહીં આવે, બધા લેડીઝને થોડો આગળ વધારે બરાબર ને? હા, તો બસ ઘરના ને તો સપોર્ટ કરવો જોઈએ એમ, લેડીઝ ને કંઈ ઘરના પણ સપોર્ટ કરવું કરે હોય કે તો. લેડીઝને સપોર્ટ કરે તો જ તો જ આગળ થાય, વધે બાકી બધું. કાંઈ ના થાય. હા, આજે હે ને આ એવી બાયું હતું કે એવી લેડીઝ હતું કે જે ઘર કામ કરે, બહાર નીકળે ને થકતા, હસબન્ડ ઓફ થઈ ગયા હોય તો પણ છોકરાઓને મોટા કરતા હોય, ઈ બાયું કામ કઈ અધિકાર હોય કે મારે તો ઘરનું કામ જ આખી જિંદગી કરવાનું. એને મનમાં તો એમ હોય ને, પણ ઈ કારક સ્ટેજ ઉપર ચડે, એનું સન્માન થાય તો એને આમ અંદરથી એમ થાય કે ના ના હું હકીકતમાં છે. તો ઈ હે ને બે બેનું ધન્યવાદ દેવો પડે કે બધું કરે. ઘણી વાર આપણે અહીંયા જાતા હોય ઓલા દંગા હે, હા, પછી અહીંયા આપણે લેડીઝ હોસ્પિટલ છે, લેડી હોસ્પિટલમાં પણ જતા ત્યાં પણ જાતા હોય, અને આવા પણ ઘણા બધા કાર્યક્રમ પણ કરતા હોય. ને મને અહીંયા બોલાવી એટલે બહુ મજા આવી. ખૂબ ખૂબ આભાર, અને ધન્યવાદ હવે અમે તમારો. બધા તમારી સાથે છીએ. તમારું બધું ફોલોઅર્સ વધે ને તમારી બધી ઈચ્છા ભગવાન પૂરી કરે, અને તમે અમારા કાર્યક્રમમાં હાજરી આપી. અને બસ રાનીબેન તમારો ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ ખૂબ આભાર. જય ધન્યવાદ. વજરાજ. જય વજરાજ. એ આપણું પહેલું નામ. 100% બેન. હા. રાનીબેન, આજે છે ને શ્રી સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી અમે લોકોએ 100 થી પણ વધુ બહેનોનું સન્માન કર્યું. આપણે જોતા હોય કે ડોક્ટર હોય, એન્જિનિયર હોય, વકીલ હોય, એવા બધાનું તો સન્માન બધી જ જગ્યાએ થતા હોય, મોટા મોટા સ્ટેજ પણ એને મળતા હોય. પણ અમે અમારા ટ્રસ્ટમાંથી એવો વિષય પસંદ કર્યો, એવા બહેનોને પસંદ કર્યા કે જે ગૃહ ઉદ્યોગ ચલાવે છે, ઘરકામ કરી અને એના બાળકોનું પેટ ભરે છે, પોતાનું ગુજરાન ચલાવે છે, બરોબર. અને જે વિધવા બહેનો જે છે તો એને એના પતિનો સહારો નથી, છતાં પણ પોતે હિંમત હાર્યા વગર અત્યારે આગળ વધ્યા છે. પછી પાર્લર ચલાવે, જેમ હમણાં પૂજાબેનનું સન્માન કર્યું ને, એવી રીતના કે પાર્લર ચલાવતા હોય, સીવણ ચલાવતા હોય, આવા બધા બહેનોને આપણે સ્ટેજ આપી અને એ બધા બહેનોનું સન્માન કર્યું. અને એ બધા બહેનોનું સન્માન કરી મને અને નિમિષાબેનને ખૂબ જ ખુશી થઈ, કેમ કે એમના ચહેરા ઉપર એક આખું અલગ જ રોનક હોય, કેમ કે એમનું તો કાલે સન્માન. અમે સ્લમ વિસ્તારમાં જે બહેનોનું સન્માન કર્યું, કીર્તિબેન એ બહેનોને ખબર જ નથી, સંધ્યાબેન, કે આ મહિલા મહિલા દિવસ શું છે. હોય હવે ઈ બહેનોના ગળામાં જ્યારે હાર પહેરાવ્યો ને, જે એને જે ખુશી મળી છે કે આપણે એવા બહેનોનું સન્માન કે જેને મહિલા દિવસ હારે કઈ લેવા દેવા નથી, અને છતાં પણ એને કાર્ય પ્રામાણિકપણે કરે છે, કે ઝોપડપટ્ટીમાંથી કાળી મજૂરી કરતા હોય, એના બાળકો સાચવે ને પતિના આધારરૂપ બની હોય, તો આપણા માટે ઈ બહેનોને વંદન છે એમ. તો આપણે ગણી ગણીને એવા બહેનોને ગોઈતા ને એવા બહેનોનું સન્માન કર્યું છે. પણ એ તમને ધન્યવાદ છે. હા, 100% મળે જ ને. એમ હિંમતે આવે કે અલગ જ, ઈ અલગ જ આમ સ્માઈલ હોય ને મોઢા પર, ઈ અલગ જ હોય. જેમ કે હું પેલા અને પાછું તમે જુઓ કે અમારી સાથે મહિલા અધિકારી છે સંધ્યાબેન છે, તો આવી રીતે વિધવા સહાય હોય, ગંગા કેલે બધી યોજનાઓ માટે કે સતત બહેનોને આ બધી માહિતી મળતી રહે. તો અત્યારે એનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે, સમય એનો, પણ તે છતાંય એ આવા કામમાં એનો સમય આપે છે. એટલે આ બધા બહેનો, અને અમારી સાથે કોમલબેન છે, લગ્ન થઈ ગયા છે તો છતાં પણ ભણે છે આર્ય કન્યા ગુરુકુલમાં. એટલે સ્ત્રીઓ છે, આપણે ધારીએ તો આપણા માટે વિકાસનો સમય છે જ. બસ આપણે આપણી જાત માટે સમય કાઢવાનો હોય. હા, પછી આપણા ઉપર હોય ને કે આપણે શું કરવું ને ક્યાં પહોંચવું એમ. હા, ને બસ આ બધા સાથે છીએ તો આપણે એક ગીતની કડી ગાઈ લઈએ, જૂની ને જાણીતી મારી, બરાબર ને? કોમલ હે કમજોર નહીં તું, શક્તિ કા નામ ही नारी है, सबको जीवन देने वाली मौत भी तुझसे हारी है,
बहुत हो चुका अब न सहना, तुझे इतिहास बदलना है, कोई तुझको कह न सकेगा अबला है बेचारी है, कोमल है कमजोर नहीं तू, शक्ति का नाम ही नारी है, सबको जीवन देने वाली मौत भी तुझसे हारी है, भारत माता की जय, जय वचराज, जय वचराज। તો અમારે ખાવાનો મેળ પડે ગો કે ઘેર જઈને રાંધવું પડે આવતા લગભગ રાંધવું નહીં પડે. હા એટલે આ સીધું ભાઈ એટલે આમ જો મારે ઘરે જે નિમિષાબેન રાંધવું નહીં પડે તૈયાર એમને તૈયાર જમવાનું થઈ ગયું એવા અનિલનું વિજયનું મારું ત્રણેયનું આવી ગયું એમ. હા આવજો આવજો બેન હાલો એવું કાંઈ કામ હોય તો ફોન કરજો એકવાર મને. પણ જ્યારે મને નિમિષાબેન અને નિરંજન એટલી હિંમત દીધી ઈ કે રેખા અમે પણ તારી જગાએ હતા પણ હું તમે કેમ તમને ખુરશી બેઠા હોય તમને એમ થાય કે મારે તો હું આ બોલીશ પણ તમે અહીંયા આવો તો કઈ બોલી ન શકો. મારે પણ મારી યાર એવું થતું હતું કે હું ને મને બેઠા એમ થાય કે મારે આજે આ બોલું કહી દઈશ પણ અહીંયા આવું ને તો કંઈ બોલી ન શકીએ એટલે એવું આપણે ગભરામણ થવા માંડે. એવી ગભરામણ મને નિમિષાબેન અને નિરંજને મારા માંથી કાઢી. આજે હું છું અહીં છું તો એના થતી છે એનામાંથી તો હું ઘણું બધી શીખી છું, ઘણા બધાને ઓળખી છું, કેટલા ઘણા બધા છે મોટાને મળી છું અને હું ક્યાં ને ક્યાં બધી ફરી આવી છું. ઘણું બધું મેં એની બધી શીખ્યું છું અને હજી પણ શીખીશ ને તમે બધા એની સંપર્કમાં રહેજો તો આપણે એના ભેગા રહેશું તો વિચારમાં પડી કર્યા છે તો એના માટે પણ હું મિનલબેન અને નિમિષાબેનનો ખૂબ આભાર માનું છું. તો હવે સ્ત્રીઓની વાત કહીએ આપણે તો સવારે હું તો એટલું જ કહીશ કે સવારના જે દૂધવાળો આવે ને આપણે તપેલીમાં દૂધ લઈએ, પાછું રાતે એ દૂધ મેળવી અને બાયણું બંધ કરી લાઇટ બંધ કરીએ, સ્ત્રીઓનું કામ આટલું છે. માનો છો ને બધા? અમે માનો અમને બધાને મળે તો અમને તો જોબ છે, અમે બિઝનેસ કરવા જઈએ, આ લોકોને બી જોબ છે ગવર્મેન્ટ, તો અમે કાંઈ બી કોઈ અમારું હેલ્પિંગ આસિસ્ટન્ટ રાખી લીધું હોય પણ જ્યારે તમે બી રાખતા જ હોય તમારે ત્યાં ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે આવા કાર્યક્રમમાં ટીમ વર્ક સમૂહ સાથે જોડાય તો એકબીજાની પોઝિટિવ પૂર્ણ હવાલદાર મિનલબેન તથા બધા સમાજના શ્રેષ્ઠી બહેનો આવે છે એટલે રસિયા અને એ પણ કાર્યક્રમો કેટલી બધી જગ્યાએ, સામાજિક જગ્યાએ, પોલીસ સ્ટેશનમાં, ધાર્મિક બ્રહ્માકુમારીમાં બધી જ જગ્યાએ થયા અને ઘણી જગ્યાએ તો લતામાં પણ નાનું મંદિર હોય તો બહેનોએ ફાઇન કરેલા છે, રસિયા તો એવી રીતે મંદિરમાંય કર્યા છે. તો ખરેખર આવા જે સામાજિક ધાર્મિક તહેવારો છે અને નારી શક્તિ છે સ્ત્રીઓ દ્વારા અને મહેનત કરીને, તમને ખબર છે કે એક બેનને એક જગ્યાએ જવું હોય એટલે આપણે કેવા બપોર સવારથી રટણ કરીએ કે આજ મારે અહીં જવાનું છે, આ કરી લઉં, આજ મારે અહીં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી લીધું છે અને મારું પોસ્ટ ગ્રેજ્યુએશન પણ મેં રાજકોટ એક્સટર્નલમાં કર્યું છે. 4 વર્ષ પહેલાં મારા મમ્મી એક્સપાયર થઈ ગયા હતા તો પછી મારા પપ્પાને હાર્ટ એટેક આવ્યો હતો તો જવાબદારી બધી મારી ઉપર જ આવી. એટલે તમે સાક્ષાત સ્વયંભૂ થઈ બિરાજો એ પથ્થરમાં, હું મારા ભીતરેથી ફાગણ ગુમાવી બેઠો છું. હતું મારું મન એ ગીરના જંગલ જેવડું, હતું મારું મન એ ગીરના જંગલ જેવડું, કરીને માત્ર એક જ ગરજના આખું શાસન ગુમાવી દઉં છું. 7-8 દિવસ ત્યાં ઉજવાય છે અને ક્યાંક ને ક્યાંક સ્ટેટસ મૂકતા હોય તો બીજાનો મેસેજ પણ આવે કે તમારો તો વુમન્સ ડે બહુ ઉજવાણો હોય. તો બેનો વર્ષો કામે એવું કરે છે વર્ષ દિવસે, એટલે 8-9 દિવસ વુમન્સ ડે ઉજવાય તો કોઈ નવી નથી ને વુમન્સનો એક જ દિવસ આવે છે તો આપણે બધા ઉજવીએ અને બધા તૈયાર થઈને ભેગા થઈએ. તો આજે મને બહુ ગમ્યું કે નિમિષાબેન અને મિનલબેન લગભગ તો મને નથી લાગતું કે પોરબંદરમાં ક્યાંય વુમન્સ ડે ઉજવાણો હોય અને જ્યાં નિમિષાબેન અને મિનલબેનનું સન્માન ન થયું હોય. તો એકદમ